રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં. આશા છે કે આપ સૌ સ્વસ્થ હશો અને ઉત્સાહથી ભરેલા હશો. તો ચાલો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સપ્તાહ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 વચ્ચેનું સાપ્તાહિક રાશિફળ એટલે કે આવનારા 7 દિવસો તમારા માટે કેવા રહેશે તે વિશે જાણીશું. આ સપ્તાહમાં ગ્રહોના રાજા સૂર્ય, બુદ્ધિના દાતા બુધ અને ધન ઐશ્વર્યના કારક શુક્ર સહિતના અન્ય ગ્રહોની સ્થિતિ કઈ રીતે બદલાઈ રહી છે અને આ બદલાવ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીના તમામ 12 રાશિના જાતકોના જીવનના વિવિધ પાસાઓ જેમ કે કરિયર, પ્રેમ, સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિમાં કેવું મોટું પરિવર્તન લાવશે તે વિશે વિગતવાર અને ઊંડાણપૂર્વક સમજીએ. આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમારી રાશિનું સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન મળી રહે. ધ્યાન રાખો મિત્રો, આ સપ્તાહનું રાશિફળ તમને આગામી પડકારો અને સુવર્ણ અવસરો માટે તૈયાર કરશે. તો ચાલો, કઈ રાશિને આ સપ્તાહમાં સૌથી વધુ લાભ થવાનો છે તે જાણવા માટે તૈયાર થઈ જઈએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. અગ્નિ તત્વની ઉર્જા આ સપ્તાહ તમારામાં એક નવી અને અદમ્ય ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરશે. તમારા કાર્યોને ઝડપથી અને સચોટતાથી પૂર્ણ કરવાની તમારી ક્ષમતા ટોચ પર રહેશે. કાર્યક્ષેત્રે તમારા આત્મવિશ્વાસને કારણે નવા અને મોટા અવસર મળી શકે છે જે તમારી પ્રગતિ માટે સીડી સમાન સાબિત થશે. વિદેશમાં જો કોઈ નવી ભાગીદારી પાર્ટનરશિપનો વિચાર હોય તો તેના નિર્ણય લેતી વખતે ખૂબ જ વિવેક અને ગંભીરતા રાખવી. પ્રેમ જીવનમાં ગ્રહોની અનુકૂળતાને કારણે મધુરતા અને રોમાંસનું પ્રમાણ વધશે. આરોગ્યના દૃષ્ટિકોણથી તમારી વધેલી ઉર્જાને જાળવી રાખવા માટે ખોરાકમાં સાવચેતી રાખવી અને બહારનું ભોજન ટાળવું જરૂરી છે. ઘર પરિવારમાં કોઈ આનંદના પ્રસંગો સર્જાશે અથવા કોઈ શુભ સમાચાર મળી શકે છે. શુભ દિવસ જોઈએ તો બુધવાર, કાર્યની સિદ્ધિ માટે. શુભ રંગ જોઈએ તો લાલ, ઉત્સાહનો પ્રતીક. ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને નિયમિતપણે ગોળનો ભોગ અર્પણ કરો જેનાથી સંકટો દૂર થશે અને શક્તિ મળશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. સ્થિરતાનો અનુભવ. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ મુખ્યત્વે આર્થિક રીતે સ્થિરતા લાવનારું સાબિત થશે. લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળવાના યોગ પણ રહેલા છે. રોકાણ માટે આ સમય ખૂબ જ યોગ્ય રહેલો છે. ખાસ કરીને જમીન કે સ્થાવર મિલકતમાં રોકાણ લાભદાયી બની શકે છે. પરંતુ યાદ રાખો, કોઈપણ નિર્ણયમાં ઉતાવળ ટાળો અને નિષ્ણાતની સલાહ લેવી. પરિવાર સાથેનો સમય તમને માનસિક શાંતિ અપાવશે. સંબંધો વધુ મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં તમારા પરસ્પર વિશ્વાસમાં વધારો થઈ શકે છે જે સંબંધોને નવી ઊંચાઈ આપશે. સ્વાસ્થ્ય બાબતે શારીરિક રીતે તમે સ્વસ્થ હશો પરંતુ માનસિક શાંતિ જાળવવી, તણાવ ટાળવો જરૂરી છે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર, ધાર્મિક કાર્ય અને સફળતા માટે. શુભ રંગ જોઈએ તો સફેદ, શાંતિ તેમજ સ્થિરતા માટે. ઉપાય જોઈએ તો દરરોજ સવારે સ્નાન પછી ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂરથી કરો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. સંચારની શક્તિ આ સપ્તાહ તમારા માટે સંચાર અને સંબંધો માટે અત્યંત ઉત્તમ રહેશે. તમારી વાણી અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે દરેક કાર્યમાં સફળતા મેળવશો. નવા લોકો સાથે ઓળખાણ વધશે જે ભવિષ્યમાં તમારા ધંધા કે નોકરી માટે ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે સહયોગ ખૂબ જ શુભ રહેલો છે. પરીક્ષાઓમાં સફળતાના યોગ બને છે. નોકરીમાં તમારા પ્રયત્નોના કારણે બઢતી પ્રમોશનના યોગ પણ પ્રબળ રહેલા છે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પણ તમારા વ્યસ્ત શેડ્યુલને કારણે થાક ન લાગે તે માટે ઊંઘ પૂરતી લેવી અને નિયમિત આરામ કરવો ખૂબ જ જરૂરી છે. શુભ રંગ જોઈએ તો શનિવાર, લાંબા ગાળાના પ્રોજેક્ટ માટે. શુભ રંગ જોઈએ તો આસમાની, વિશાળતા અને સ્વતંત્રતા.
ઉપાય જોઈએ તો શુક્રવારે માતા દુર્ગાને લાલ ગુલાબ ચડાવો અને કન્યાઓને ભોજન કરાવો. કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ. ભાવનાત્મક સંતુલન. કર્ક રાશિના જાતકોને આ સપ્તાહમાં તેમના ભાવનાત્મક નિર્ણયો લેવા પહેલાં 10 વાર વિચાર કરવાની સલાહ છે આપવામાં આવે છે. લાગણીમાં વહીને કોઈ મોટો નિર્ણય ન લેવો. વ્યવસાયમાં તમે જે નવા કરારો કરશો તે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે. પરિવાર સાથે તમારા સંવાદમાં સુધારો થશે, જેથી ઘરમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે. આરોગ્યની બાબતમાં તમારે પાણી સંબંધિત સમસ્યાઓ જેમ કે શરદી છે, કફ છે કે પાણીજન્ય રોગથી સાવધાન રહેવું. પ્રેમ સંબંધોમાં ઉતાવળ કરવાને બદલે ધીરજ અને સમજદારી રાખવી, જેથી સંબંધ વધુ મજબૂત બને. શુભ દિવસ જોઈએ તો સોમવાર, મન અને શાંતિ માટે. શુભ રંગ જોઈએ તો ચાંદી જેવો, પવિત્રતા અને સૌમ્યતા. ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાન શિવની પૂજા કરો અને ચંદ્રદેવને દૂધ અર્પણ કરીને માનસિક શાંતિ મેળવો. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. નેતૃત્વનો ઉદય. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ તેમના આત્મવિશ્વાસ અને નેતૃત્વની ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમારા સ્વભાવની આ ખાસિયત તમને દરેક કાર્યમાં સફળતા અપાવશે. નોકરીમાં તમારી મહેનત અને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને ઉચ્ચ અધિકારીઓની પ્રસન્નતા વધશે અને પ્રશંસા થશે. બિઝનેસમાં કોઈ મોટો અને નવો કોન્ટ્રાક્ટ મેળવવાની સંભાવના રહેલી, જે તમારી આવકમાં વધારો કરશે. ઘરના વડીલોનો આશીર્વાદ આ સપ્તાહમાં તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેમનું સન્માન કરવું. પ્રેમ જીવનમાં તમારા ઘમંડને ટાળીને સમજદારી અને વિનમ્રતા જાળવવી. શુભ દિવસ જોઈએ તો રવિવાર, શક્તિ અને સત્તા માટે. શુભ રંગ જોઈએ તો સુવર્ણ, સફળતા અને સમૃદ્ધિ. ઉપાય જોઈએ તો નિયમિતપણે સમયે સૂર્યદેવને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. સંઘર્ષ પછી સફળતા. કન્યા રાશિના જાતકોને આ સપ્તાહના પ્રારંભમાં તેમના કામમાં થોડી અવરોધો અથવા વિલંબનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ગભરાશો નહીં. અંતે તમારી સફળતા નિશ્ચિત છે. નાણાં બાબતે આ સપ્તાહે થોડો સંયમ અને ખર્ચ પર નિયંત્રણ રાખવું. મિત્રોની મદદથી તમારા અટકેલા અને મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે, તેથી મિત્રો સાથે સારા સંબંધો જાળવવા. આરોગ્યમાં તમારી જીવનશૈલી કારણે પાચન સંબંધિત સમસ્યાઓથી બચો. હળવો અને સંતુલિત આહાર લેવો. દાંપત્ય જીવનમાં એકબીજા સાથેના સંવાદને કારણે મીઠાશ અને પ્રેમનું પ્રમાણ વધશે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર, સુખ અને સંબંધો માટે. શુભ રંગ જોઈએ તો લીલો, તાજગી અને સમૃદ્ધિ માટે. ઉપાય જોઈએ તો દર બુધવારે શ્રી ગણપતિ બાપાને દુર્વા લીલું ઘાસ ચડાવો અને ગરીબોને લીલા વસ્ત્રોનું દાન જરૂરથી કરો. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આ સપ્તાહ તેમના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં એક સંપૂર્ણ સંતુલન સ્થાપિત કરવા પર ભાર મૂકશે. આ સંતુલન તમને શાંતિ અને સફળતા બંને આપશે. નવા સંબંધો અથવા નવી ઓળખાણો તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે. નોકરીમાં પરિવર્તનના અથવા નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. જો તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હોવ તો આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે. તમારે માત્ર તમારા આત્મવિશ્વાસને મજબૂત રાખીને આગળ વધવું પડશે. સફળતા તમારા પગ ચૂમશે. શુભ દિવસ જોઈએ તો બુધવાર, બુદ્ધિ અને વાણિજ્ય માટે. શુભ રંગ જોઈએ તો ગુલાબી, પ્રેમ અને સુંદરતા માટે. ઉપાય જોઈએ તો દરરોજ શ્રી કૃષ્ણને તુલસી પાન અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂરથી કરો. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. પરિવર્તનનો વાયરો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ મોટા પરિવર્તનનો સમય છે.
તમે જીવનના કોઈપણ ક્ષેત્રમાં અચાનક એક નવી દિશા મેળવી શકો છો. તમારા કાર્યક્ષેત્રમાં કે સામાજિક જીવનમાં રહેલા ગુપ્ત સૂત્રોથી ખૂબ જ સાવધાન રહેવું. તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારની ઉલઝણ કે ગેરસમજણને વાતચીત દ્વારા તાત્કાલિક ટાળો. સ્વાસ્થ્ય બાબતે તમને આરામ કરવો અને તણાવ મુક્તિ રહેવું જરૂરી છે. મનને શાંત રાખો અને યોગ ધ્યાનનો સહારો લો. શુભ દિવસ જોઈએ તો મંગળવાર, હિંમત અને ઉર્જા માટે. શુભ રંગ જોઈએ તો જાંબલી, રહસ્ય અને આધ્યાત્મિકતા. ઉપાય: દર મંગળવારે ભગવાન શ્રી ભૈરવની પૂજા કરો અથવા હનુમાન ચાલીસાના પાઠ કરો. ધનરાશિ: ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આશા અને પ્રવાસ: ધનરાશિના જાતકો માટે આ સપ્તાહ આશાવાદી અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહેશે. તમારા લાંબા સમયથી અટકેલા પ્રવાસના યોગો બની શકે છે, જે ધંધાકીય કે ધાર્મિક હોઈ શકે છે. ધંધામાં અચાનક કોઈ મોટો નવો ઓર્ડર અથવા કોન્ટ્રાક્ટ મળવાથી મોટી આવક થઈ શકે છે. પરિવાર સાથે આ સપ્તાહે તમે કેટલીક આનંદદાયક ક્ષણો વિતાવશો, જેનાથી પરિવાર સંબંધો વધુ મીઠા બનશે. પ્રેમ સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. આરોગ્ય તમારું ઉત્તમ રહેશે. તમે તમારી ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરી શકશો. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર, જ્ઞાન તેમજ ભાગ્ય માટે. શુભ રંગ જોઈએ તો પીળો, સુખ અને ધર્મ માટે. ઉપાય જોઈએ તો દર ગુરુવારે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને કેળના વૃક્ષને જળ અર્પણ કરો. મકર રાશિ: મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. પરિશ્રમનું ફળ: મકર રાશિના જાતકોને આ સપ્તાહમાં તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ તેમજ ધીરજથી કામ લેવું પડશે. આ બંને ગુણો તમને સફળતા અપાવશે. આર્થિક બાબતોમાં તમને ધીમે ધીમે પણ નિશ્ચિત રૂપે સ્થિરતા જોવા મળશે. ઓફિસમાં તમારી મહેનતને કારણે તમને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યમાં બઢતીનો માર્ગ મોકળો કરશે. ઘરના સભ્યો સાથે સારો સમય અને સમજણ જાળવો. આરોગ્ય માટે તમારે નિયમિત ચાલવાનું, વોકિંગ અને કસરત પર ધ્યાન આપવાનું જરૂરી છે. શુભ દિવસ જોઈએ તો શનિવાર, કર્મો અને ન્યાય માટે. શુભ રંગ જોઈએ તો કાળો, ગંભીરતા અને શક્તિ. ઉપાય જોઈએ તો દર શનિવારે ગરીબોને તેલનું દાન કરો અને શનિદેવને તલના તેલનું અર્પણ કરો. કુંભ રાશિ: કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. સર્જનાત્મકતાનો સમય: કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ તેમની સર્જનાત્મકતા અને વિચાર શક્તિમાં વધારો કરી શકે છે. તમારા નવીન વિચારધારા તમને સફળતા અપાવશે. તમે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો, જે લાંબા ગાળે ફાયદો કરાવશે. પારિવારિક બાબતોમાં તમને સંપૂર્ણ શાંતિ અને સભ્યોનો સહયોગ મળશે. મિત્રો સાથે સમય વિતાવવાથી તમને માનસિક હળવાશ મળશે. આરોગ્ય માટે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી વધારે પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર, દિશા અને વિકાસ માટે. શુભ રંગ જોઈએ તો નીલો, વિશાળતા અને રહસ્ય માટે. ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાન શિવને બેલપાન અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ જરૂરથી કરો. મીન રાશિ: મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. શાંતિ અને આધ્યાત્મિકતા: મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આંતરિક શાંતિ અને આધ્યાત્મિક વૃદ્ધિ લાવશે. ધ્યાન અને યોગ દ્વારા તમને શાંતિનો અનુભવ થશે. કાર્યક્ષેત્રમાં તમારી ધીરજ અને નિષ્ઠાને કારણે તમને ખૂબ જ સારા પરિણામો મળી શકે છે. દાંપત્ય જીવનમાં તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને સમજણમાં વધારો થશે. આરોગ્ય તમારું સારું રહેશે, પરંતુ મનની શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે. આ સપ્તાહમાં દાન પુણ્યના કાર્યો કરવા તમારા માટે ખૂબ જ શુભ રહેલા છે. શુભ દિવસ જોઈએ તો સોમવાર, નમ્રતા અને લાગણી માટે. શુભ રંગ જોઈએ તો સફેદ, પવિત્રતા અને શાંતિ માટે. ઉપાય જોઈએ તો દર ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુજીને ખીરનો ભોગ અર્પણ કરો અને કોઈ મંદિરમાં દાન કરો. પ્રિય દર્શક મિત્રો, સમાપન સંદેશ: સફળતાનો મંત્ર
મુકુંદ જોશી શાંત અને પ્રભાવશાળી અવાજમાં હું કહું છું તમને. મિત્રો, આ રીતે આપણે 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025ના સપ્તાહનું વિસ્તૃત રાશિફળ જાણ્યું. આ સપ્તાહ દરેક રાશિ માટે નવા પડકારો અને અદ્ભુત અવસર લઈને આવ્યું છે. યાદ રાખો મિત્રો, જ્યોતિષ માત્ર એક માર્ગદર્શન છે. જીવનમાં વાસ્તવિક સફળતા મેળવવા માટે તમારે શ્રદ્ધા, સકારાત્મક વિચાર અને તમારા કર્તવ્યનિષ્ઠા સાથે આગળ વધવું પડશે. ગ્રહોની સ્થિતિ તમારી મહેનતને બળ આપે છે. જય શ્રી કૃષ્ણ. આપનું આ સપ્તાહ મંગલમય રહે એવી મારી શુભેચ્છા. હું મુકુંદ જોશી, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને માર્ગદર્શન ઉપયોગી લાગ્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલા બેલ આઇકન પર પણ દબાવી દેજો, જેથી તમને અમારા આગામી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હાઈપ આપવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો.